ભરૂચ જિલ્લામાં આવેલા ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે બાલાપીર દરગાહના ગેરકાયદેસર બાંધકામ પર તંત્ર દ્વારા બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દરગાહનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું। માહિતી મુજબ દરગાહ સરકારી ગૌચરની જમીન પર ગેરકાયદેસર રીતે ઊભી કરવામાં આવી હોવાની રજૂઆત જિલ્લા કલેક્ટરને કરવામાં આવી હતી। ગામની સર્વે નંબર 169 વાળી જમીન પર નિયાઝ ઉર્ફે નિયાઝ બાપુ સમીર દિવાન દ્વારા બિન અનુમતિ બાંધકામ કરાયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। તંત્ર દ્વારા અગાઉ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા નોટિસ પાઠવવામાં આવી હતી। નોટિસનો સમયગાળો પૂર્ણ થતા ઓપરેશન ડિમોલિશન અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ડિમોલિશન દરમિયાન કોઈ નિશ્ચિને બનાવ ન બને તે માટે ગામ આખું પોલીસ છાવણીમાં ફેરવાઈ દેવાયું હતું। સમગ્ર કાર્યવાહી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવામાં આવી હોવાનું વહીવટીતંત્રએ જણાવ્યું હતું। વિડીયો જર્નાલિસ્ટ પ્રકાશ ચૌહાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ ઝઘડિયા। નિયાઝ બાપુ નામ છે મારું, નિયાઝ હુસેન સમીર શાહ દિવાન। નિયાઝભાઈ શું કહેશો, આપણા જે આ દરગાહ છે ત્યાં ડિમોલેશન ચાલી રહ્યું છે? હવે દરગાહ તો બહુ ઐતિહાસિક દરગાહ છે, વર્ષો પુરાણી દરગાહ આવેલી છે ને એના પંચાયતે 99માં ઠરાવ કરીને 20 ગુંઠા દરગાહ માટે ભલામણ કરીને લખીને બી આલેલી હતી। પણ હવે એ સંદર્ભે જે અમારા બુઝુર્ગો હતા એમને ધ્યાનમાં નહીં રહ્યું એટલે એ લોકોએ કલેક્ટરશ્રીથી ફાળવણી નહીં કરેલી। અમને ધ્યાનમાં આવ્યું તો અમે કલેક્ટરશ્રીમાં દરગાહ માટે જે 20 ગુંઠાના સંદર્ભમાં દરગાહ માટે માંગણી બી કરેલી છે, એના માટે જગ્યા બી મૂકેલી છે। ત્યારબાદ આ લોકો કહેતા હતા કે ગૌચર છે, બાજુમાં કબ્રસ્તાન છે ને પંચાયતને એવા ઘણા દાખલા બી છે। એ દાખલાઓ રજૂ કરતા છે કે વર્ષો પુરાણી દરગાહ આવેલી છે ને આ જે રૂમ બાંધેલો એની પરમિશન લીધેલી હતી અમે ને રૂમ માટેની પરમિશનમાં એ લોકો જણાવતા હતા કે 343 કબ્રસ્તાનમાં બાલાપીરની દરગાહ આવેલી છે। પંચાયતને ખુદ બી એવું નહીં હતું કે ગૌચરમાં દરગાહ છે। જે તે સમયમાં પરવાનગી લેવા ગયા ત્યારે તેના તલાટી સરપંચ ને એ લોકો નકશો લઈને મને તે ટાઈમે આ પરવાનગી લેટર લખીને આપેલું હતું કે 343માં દરગાહ છે ને આજે એ લોકો પછી થોડું ટૂંક સમયમાં આ લોબી બદલાયા અને 2 વર્ષથી આ લોકો આ રીતે પંચાયત દરગાહના ખિલાફ ચાલવા માંડી। 2 વર્ષ પછી એ લોકો જે જીબીમાં પૈસા બી ભરેલા છે, જે છે લીગલી જ ચાલતા છે। અમે લોકો તો જીબીમાં 51,048 રૂપિયા લાઇટ માટે બી ભરેલા છે, તે બી એ લોકોએ અટકાવી ને કહેતા છે કે ગૌચરમાં છે। અમે એ બી કંઈ કીધું નહીં, પણ અમને એ લોકોને ભલામણ કરી કે થોડો સમય મર્યાદા હોય, આ લોકોએ જમીનની મામણી ના થાય ત્યાં લગીને બાંધકામ કરશો નહીં। તમે કોઈ બાંધકામ કર્યું બી નથી ને બાંધકામ અટકાવેલું બી છે। ત્યાર પછી આ લોકોએ કાલે ખૂટા માર્યા અને કાલે સાંજે 5 વાગે મને આ લોકોએ નોટિસ આપી કે તમે 2 વાગ્યા લગીનમાં કાલે કે 26 તારીખે મને સાંજે 5 વાગે નોટિસ આપી ને 27 તારીખે 2 વાગ્યા લગીનમાં તમે તમારો જે કંઈ સામાન છે એ હટાવી લેજો, તમારી વસ્તુ ને તમને એટલો સમય આપતા છે ને તમે એ ખાલી કરી નાખજો। ત્યારબાદ 27 તારીખે સવારે 11 વાગે નોટિસ લઈને આવતા છે કે આજે આ દરગાહને જે કંઈ છે તે હટાવવા કામગીરી કરવા આવવાના છે, તો તમારી જે કંઈ વસ્તુ હોય એ બધી હટાવી લો ને એટલો સમય મર્યાદિત અમને આપ્યો બી નથી ને અમારી જોડે કંઈ રીતના મૌખિક વાત બી નથી કરી ને એ લોકો અમને એટલો સમય બી આપવો જોઈએ કે આટલું દરગાહ છે તો દરગાહને બચાવવા માટેનો બી સમય આપે। લાપરવાહ ટ્રસ્ટીઓના કારણે આજે દરગાહની અંદર લાપરવાહી થઈ છે। ટ્રસ્ટીઓ કોઈ ધ્યાન દોરતા જ નથી ને ટ્રસ્ટીઓનું ધ્યાન કંઈ છે નથી। આ દરગાહ પછાડી ખાલી અનગનખાની બોર્ડ એમને મારી દીધેલું છે કે પૈસા એમને ઉઘરાવવા છે, પૈસા ઉઘરાણી કરેલું જે બોર્ડ મારેલું છે એ ત્યાં રજૂ કરેલું છે। પૈસાની ઉઘરાવવા માટે જ ટ્રસ્ટ છે ને ખરેખર તો 99માં જે ટ્રસ્ટ ચડી બેઠા એ લોકો ખરેખર ગૌચરમાં હોય। અમે તો ખાદિમ છે દરગાહના, અમે તો દરગાહની ખિદમત કરવાવાળા વ્યક્તિ છે। અમને દરગાહ જોડે કંઈ સ્વાર્થિકતા છે નથી। અમે અમારું જીવન દરગાહથી ચલાવતા જ નથી। અમે અમારી રીતે મહેનત મજૂરી કરીને અમારો ધંધો છે એ ચલાવીને જ ચલાવતા છે, ના કે એટલી મોટી આવક ઊભી થતી છે। અહીંયા આગળ શ્રદ્ધાળુ 150-200 માણસ જે ગુરુવારના દિવસે આવતા છે, એમનું ભંડોળ થતું છે, એમની આસ્થાને લગતું છે। એના માટે અમે કલેક્ટર સાહેબશ્રીમાં જે અમારા વિરુદ્ધ જે કરવામાં આવ્યું હતું કંઈ ધર્માંતર થતું છે, નહીં ધર્માંતર કરવામાં આવે છે તો દરગાહના આસ્થાને જોડતા 90% હિન્દુ લોકો જ ત્યાં આવ્યા હતા કલેક્ટર સાહેબશ્રીમાં રજૂઆત કરવા માટે। કંઈ આગળ એવું કંઈ થતું નથી, કંઈ ધર્માંતર થતું નથી ને વર્ષો પુરાણી દરગાહ છે। અમને આ લોકોએ થોડો સમય આપવો જોઈએ ને આ લોકોએ અમને સમય મર્યાદિત આપ્યો નથી ને આ ડિમોલેશન હાથ ધરેલું છે ને અમે કલેક્ટર સાહેબશ્રીમાં જમીન માંગણી માટે અરજી બી કરેલી હતી। એવું જણાવ્યું, તલાટી સાહેબને જણાવેલું બી હતું, પણ તલાટી સાહેબે બી કંઈ ધ્યાન દોર્યું નહીં એ વાતનું ને આ વાતને લઈને કબ્રસ્તાન 343ની માપણી કરી નાખી। માપણી થઈ એક બાજુ ને એક બાજુ મને અરજી આપી દીધી કે તમે રૂમ ખાલી કરી નાખો દરગાહનો। અમે એ લોકોને કંઈ અડચણરૂપ બનાવવા માંગતા નથી વચ્ચે, પણ કોઈ બી વસ્તુનો સમય આપવો એમને જરા જરૂરી હતો ને એ લોકોએ અમને સમય આપ્યો નહીં। ના એક તરફા એક જ બાજુ જોઈને ચાલવામાં આવેલું ષડયંત્ર લાગતું છે મને ને આ લોકોએ એક રાજકારણી એક નિગાહથી ચાલતા લોકો થઈ ગયેલા છે। જે 169 ગૌચર છે, 54 હેક્ટર ગૌચર આવેલું છે ગોવાલી ગામમાં, ઝઘડિયા તાલુકાનું મોટામાં મોટું ગૌચર। આ લોકોએ માપણી કરી તો 343 બાજુના ખૂટા માર્યા તો અહીંથી ગૌચર લઈને સીધું છેલ્લા ખૂણે લગીને જતું છે। તો આજે એ લોકોએ બધાને કેમ નોટિસ દી ફાળવીને કેમ એકદમ દરગાહને ફાળવી?
આજે એ લોકોએ નોટિસ ફાળવી હતી તો બધાને ખાલી કરવા ફાળવી હતી ને આજે ડિમોલેશન હાથ ધરવું હતું, આખું જ ગૌચર સાફ કરવું હતું ને એ લોકોએ કેમ એક વ્યક્તિને લઈને ચાલ્યા. તમે આ જે પુલ છે તમારા ટ્રસ્ટી છે એવું તમે કહી રહ્યા છો. આ લોકો ટ્રસ્ટી લોકો કોઈ જવાબદાર નથી. ટ્રસ્ટી લોકો કોઈ વચ્ચે જવાબ આપવા આવ્યા છે? તમને લાગે છે ટ્રસ્ટ લોકો? ટ્રસ્ટ ખાલી દેખાવનું ટ્રસ્ટ છે. અહીંયા આગળ ખાલી પૈસા ઉઘરાવવા માટે બોર્ડ મારેલા છે ટ્રસ્ટના. ને અહીં આગળ જે કઈ છે તે લોકોએ એમની આસ્થાને લઈને કરેલું છે, ના કે નિયાત બાપુ એમના સ્વાર્થને લઈને ઊભું કરેલું છે. શું કહેશો? તલાટી એમ કીધું કે જો આ તમારા ટોળાને રોકવું હોય તો તમારી પાસે કોઈ પુરાવા હોય, તમારી માલિકી હોય આ જગ્યાને તો આપો. માલિકીમાં એમાં એ લોકોએ જે 99 માં ઠરાવ કરેલો ને એ જ અનુસંધાનમાં અમારા જે ગયડા લોકો હતા ને જે લોકો ટ્રસ્ટી ચડેલા હતા એ લોકોએ ટ્રસ્ટ બી 99 માં વકફ બોર્ડમાં ચડાવ્યું. વકફ બોર્ડમાં ચડી ગઈ જગ્યા બરાબર. હવે ગૌચર તો ચડી કેવી રીતના? હું તો ખાડીમ છું, મારે કઈ સ્વાર્થ લાભ નથી. એ લોકોએ ચડાવી કેવી રીતના? તો એ લોકોએ ટ્રસ્ટીઓ પાસે જવાબ માંગ્યો. નિયાઝ બાપુને નોટિસ પાડ્યો છે. નિયાઝ બાપુ ખાડીમ છે ને આસ્થાને લગતા આવતા છે. તમે બી જાણો છો કે મંદિરમાં કોઈ બી વ્યક્તિ આવે તો પૂંજારી મંદિર બનાવવા ના બેસે. આસ્થાને લગતા માણસો એ જ કામ કરાવતા હોય. અહીંયા બી કઈ નિયાઝ બાપુએ કઈ કરાવ્યું નતું. આ લોકોએ એક બાજુ તરફા બધા થઈ ગયા ને નિયાઝ બાપુને પણ બધું ઢોળવા ને લેન્ડ ગ્રેબિંગ બી 18 વ્યક્તિથી કરાવી તાકે પંચાયત કરે ને અમારે આટલી જગ્યામાં લેન્ડ ગ્રેબિંગ કરીને શું કરું સાહેબ? ને મારી જગ્યા બી છે, મારા ઘર બી મોટા મોટા છે. 150-200 ફૂટની જગ્યા છે. મારું ઘર છે. હું સ્વ રેસિડેન્સીમાં 10 નંબરમાં ભાડેથી બી રહું છું. મારે અહીં માલિકી હક દાવો કરવો હોય કબજો કરવો હોય તો અહીં આગળ ફેન્સિંગ કરી દેતે ને એવું કઈ દેખાતું નથી કે ફેન્સિંગ કરેલું છે. મેં અહીં આસ્થાને પ્રતિક 150-200 વર્ષ જૂની દરગાહ છે. રાજા રજવાઈ સહિત આવેલી દરગાહ છે ને અમને પંચાયતે લખીને બી આવેલું છે કે ગામના 50 વ્યક્તિઓની સહી જોડે અમને લખીને આપેલું છે. અને મારા દાદા 2014માં જયારે દાખલો લખાવ્યો પંચાયતમાંથી ત્યારે 50 લોકોની સહી જોડે પંચાયતે 50 વર્ષો અગાઉથી ઇકબાલ હસન દિવસ દરગાહની દેખભાળ કરતા છે એવું લખીને અમને આપેલું છે. ત્યારબાદ 2020ના દરજ એમનું મૃત્યુ થયું. ત્યારબાદ મેં પંચાયતમાં ગયો કે હવે આ દરગાહનું છે અમે ખિદમત કરતા હતા, અમને બી લખીને આપો. પંચાયતે તે દિવસે બી અમને દાખલો લખીને આપેલો છે. લાઇટ માટે બી અમે એમની પરવાનગી લીધેલી હતી, તે બી એ લોકોએ રદ કરી. અમે બધી પરવાનગી લીધેલી હતી. દરગાહ છે, દરગાહના ઓટલા હતા એની પર હતું કન્સ્ટ્રક્શન ને ઓટલાની ઉપર દરગાહ ઊભી થયેલી છે. બાકી કોઈ જગ્યાએ અમે ઊભી કરેલ નથી ખોટી દરગાહ.